જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આપણી આ ચેનલ પર આપણે માનવીને સર્વોચ્ચના શિખરે લઈ જતી મહાન વૃત્તિ એટલે કે ચાણક્ય નીતિને સમજીશું અને તેને આપણા જીવનમાં ઉતારીશું. તો ચાણક્ય નીતિના કુલ 17 અધ્યાય છે. આપણે એક એક અધ્યાયને શાંતિથી સમજીશું. પ્રથમ અધ્યાય વિષ્ણુવંદન. પ્રણમ્ય શિરસા વિષ્ણુ ત્રૈલોક અધિપતિ પ્રભુમ નાના શોસ્ત્ર ધ્રુવતઃ વૃક્ષે રાજનીતિ સચુમધ્ય. ત્રિલોકન. અધિપતિ ભગવાન વિષ્ણુને નતમસ્તકે નમન કરીને હું વિવિધ શાસ્ત્રોમાંથી ચયન કરીને રાજનીતિના શ્લોક સમૂહનું કંથન કરું છું. વિવરણ. મહામતી ચાણક્ય ચાણક્ય નીતિના આ ગ્રંથના શુભ આરંભે ભગવાન વિષ્ણુને નમસ્કાર કરે છે. ભગવાન વિષ્ણુ આદિદેવ છે. ભગવાનના મુખ્ય 10 અવતારો પણ વિષ્ણુના જ રૂપ છે. વિષ્ણુ માટે 3 વિશેષણોનો પ્રયોગ થાય છે: સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ. ભગવાન વિષ્ણુને નમસ્કાર કરીને ચાણક્ય એવા આશીર્વાદ પામવા ઈચ્છે છે. તેનો આ ગ્રંથ પણ સર્વશક્તિમાન, વિશ્વવ્યાપક અને સર્વ વિદ્યાઓનું જ્ઞાન આપનારો બને. આ વિષ્ણુ કૃપાથી બન્યું છે. પણ એમ જ આ જ્યારથી ગ્રંથની રચના થઈ છે ત્યારથી તેણે વિવિધ વિષયોનું, વ્યવહારોનું, રાજતંત્રનું, કુટુંબતંત્રનું અને ધર્મનીતિનું અપૂર્વ જ્ઞાન લોકોને આપ્યું છે. આ ગ્રંથ ભારતમાં તો લોકપ્રિય થયો છે, વિશ્વના અન્ય દેશોમાં પણ તેની કરતી પતાકા ફરકી રહી છે. કોઈ પણ શાસક પછી તે રાષ્ટ્રનો હોય, કુટુંબીલાનો હોય, મંદિર કે મઠનો હોય, પણ જો રાજનીતિના આ શ્લોકને બરાબર અંતરમાં ધારે અને આચરણમાં ઉતારે તો પોતે સુખી જ થાય છે, તેની આસપાસના લોકોને, સમૂહને પણ સુખી કરે છે. કેવો મનુષ્ય શ્રેષ્ઠ છે! અધિદૈત્ય યથા શાસ્ત્ર નરો જાનાતિ સતમઃ ધર્મોપદેશ વિખ્યાત કાર્યકારે શુભાશુભ. એટલે કે ઉત્તમ મનુષ્ય આ શાસ્ત્રનું યથાયોગ્ય અધ્યયન કરીને ગ્રંથોમાં દર્શાવેલ સારા અને નરસા વિષયો તેમજ કાર્ય અને અકાર્યને બરાબર જાણી શકશે. વિવરણ. ચાણક્ય આ નીતિગ્રંથના શ્લોકનું સર્જન પોતે નથી કર્યું, પરંતુ ભારતના પ્રાચીન શાસ્ત્રો, ધર્મગ્રંથો, મહાભારત, પંચતંત્ર ને ભર્તૃહરિના શતકો તથા સુભાષિત સંગ્રહોમાંથી શ્લોકોનું ચયન કરીને સંકલન કર્યું છે. પરંતુ ચયન એવું ઉત્તમોત્તમ છે કે જેમાં જ એની પ્રતિભાનું દર્શન થાય છે. આ સંસારને સાગર કહ્યો છે. એમાં એક રત્નો છે, એમાં અમૃત છે તો વિષ પણ છે, જેની સપાટી ઉપર શીતળ લહેરો ઉછળે છે અને ભીતરમાં વડવાનળ બળે છે. આ સંસાર પણ મારા સારા નરસા મનુષ્યો, સત્કાર્ય અને દુષ્કાર્ય તથા પાપ અને પુણ્યથી ભર્યો છે. ચાણક્ય આ શ્લોકો દ્વારા વિવેક શીખવે છે, ગુણદોષને ઓળખવાની કલા શીખવે છે. ઠીક કહ્યું છે સંત તુલસીદાસ રામચરિતમાનસમાં, જડ ચેતન ગુણદોષમય વિશ્વ કિન્હ કીર્તાર, સંત હર્ષ ગુણ ગ્રહૈ પરિહરી વારી વિહાર. ભગવાને આ જગતને સારા નશાના મિશ્રણવાળું બનાવ્યું છે. જેવી રીતે હંસ ક્ષીરનું વિવેક કરી દૂધ અને પાણીના મિશ્રણમાંથી દૂધ ગ્રહણ કરી લે છે અને પાણીને તજે છે, તેવી રીતે સત્પુરુષો પણ શાસ્ત્રમાંથી વિવેક શીખે છે. ગ્રંથની રચના શા માટે? તદઃ સમક્ષ્યામિ લોકાના હિતકામિય યેન વિજ્ઞાન માત્રેણ સર્વજ્ઞતઃ પ્રભયતે. એટલે કે લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી હું આ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. એને જાણી લેવા માત્રથી જ મનુષ્ય સર્વજ્ઞ બની જાય છે. આ ગ્રંથની રચનાનો આશય લોકોનું કલ્યાણ કરવાનો છે. શાસ્ત્રની રચના વિવિધ કારણોથી થતી હોય છે: કીર્તિ, ધન, વ્યવહાર, જ્ઞાન, અનિષ્ટનો નાશ, પરમ આનંદ તથા ઉપદેશ. આ બધી બાબતો માટે ગ્રંથની રચના થતી હોય છે. પરંતુ ચાણક્ય તો કેવળ લોકોના પરમ કલ્યાણ અને આનંદ માટે જ આ શાસ્ત્રની રચના કરે છે. સંસ્કૃતના કવિએ કહ્યું છે, પરોપકારાય સતામ વિભૂતયે. સત્પુરુષની સમૃદ્ધિ લોકોનું ભલું કરવા માટે જ હોય છે. ચાણક્ય એવા મહાત્માના સત્પુરુષ હતા જેના વિચાર, વાણી અને વર્તનની ઐશ્વર્યયુક્ત સમૃદ્ધિ લોક કલ્યાણ માટે જ હતી. હાનિકારક બાબતોથી દૂર રહેવું.
મૂર્ખા શિષ્યોપદેશ્યેન દૃષ્ટ સ્ત્રી ભરેણ ચ દુઃખિતે સમગ યોગેન પંડિતો યશ્યદતિ. મૂર્ખ શિષ્યોને ઉપદેશ આપવાથી, કુલટા સ્ત્રીનું ભરણ પોષણ કરવાથી અને દુઃખોમાં આવી પડેલા લોકો સાથે વ્યવહાર કરવાથી વિદ્વાન મનુષ્ય પણ મુશ્કેલીમાં મુકાય છે. જેવી રીતે સર્પને અમૃત જેવું દૂધ પીવડાવવામાં આવે તો પણ એનું ઝેર થઈ જાય છે, તેવી જ રીતે મૂર્ખ લોકોને ઉપદેશ આપવામાં આવે તો ક્રોધે ભરાય છે અને ઉપદેશ આપનારનું પણ અહિત કરવા તત્પર થાય છે. માટે મૂર્ખાને ઉપદેશ આપવો જ નહીં. એવી જ રીતે કુલટા નારીનું ભરણ પોષણ પણ દુઃખનું કારણ બને છે અને દુઃખમાં આવી પડેલા લોકોનો સંપર્ક પણ વિષાદ ઉત્પન્ન કરે છે. ચાણક્ય કહે છે, શાણપણ એમાં છે કે આ ત્રણેય હાનિકારક બાબતોથી દૂર રહેવું. સંત કવિ ભોજા ભગતે કુંભારિયા વિશે કટાક્ષ કરતા કહ્યું, મૂર્ખે નાર કુંભાર જા આણી, એનું ઘર થયું ધૂળધાણી. આપણે અનુભવીએ છીએ કે પ્રસન્ન જનોના સંગમાં રહીએ તો પ્રસન્નતા થાય છે અને ખીન વ્યક્તિઓના સાનિધ્યમાં રહીએ તો ખીનતા જ મળે. વિષય વિગતોથી વેગળા રહેવું. દૃષ્ટા ભાર્યા શ્રદ્ધઃ મિત્ર મૃત્યુચાદાયકઃ સંસર્પે ચ ગૃહે વાસો મૃત્યુરેવ નઃ સંશયઃ. દૃષ્ટ અને દુર્ગુણી પત્ની, મૂર્ખ મિત્ર અને સામું બોલનાર નોકર તેમજ સર્પો રહેતા હોય એવા ઘરમાં નિવાસ કરવાથી મૃત્યુ થાય એમાં કોઈ સંશય નથી. એટલે કે પત્ની સુશીલ હોય અને સદગણી હોય તો સુખ થાય, પણ કુલીન અને દુર્ગણી હોય તો દુઃખ થાય. એ જ રીતે મૂર્ખ મિત્ર પણ મુશ્કેલી ઊભી કરે. લોકોમાં અનુભવ વ્યવહારના ડાપણની કહેવત પણ છે, મૂર્ખ મિત્ર કરતા ડાહ્યો દુશ્મન સારો. અને જ્યાં દિવાલોમાં કે ભોંયતળિયામાં કે ઉપર છાપરામાં સાપ રહેતો હોય તે ઘરમાં ન રહેવું, કારણ કે કોઈ પણ વખતે દંશ દેવાનો પૂરતો સંભવ છે. આ બધા મોતનો મસાલો છે અથવા તો જીવતા છતાં દોજખમાં મૂકી દેનારી ઘટનાઓ છે. ચાણક્યની ચેતવણી છે કે આવી વિષમ વિગતોથી વેગળા રહેવું. આધેર્યતે ધનઃ રક્ષેદઃ દારન રક્ષેદનરપી આત્મન સતત રક્ષેદઃ દારેરપી ધનેરપી. મુશ્કેલીઓના પ્રસંગ માટે ધનને સાચવવું જોઈએ તો ધન વડે પત્ની અને પરિવારનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ પરિવાર અને પૈસા કરતાં પણ પોતાની જાતનું રક્ષણ કરવું જોઈએ. આદિ શંકરાચાર્યે કહ્યું, અર્થમ અનર્થમ ભાય નિત્યમ. અર્થ એટલે ધનને હંમેશા અનર્થકાર સમજી લેવું. સંન્યાસી માટે આ વાત બરાબર હશે, પરંતુ સંસારના વ્યવહારોમાં તો આખી દુનિયા અર્થના આધારે જ ચાલે છે અને મહાલે છે. ધન ખરાબ નથી, એનો કેવો ઉપયોગ કરવામાં આવે છે તેના ઉપર બધો આધાર છે. જીવનમાં ભવિષ્યમાં આપત્તિ આવવાનો સંભવ છે એવા પ્રસંગોએ ઉપયોગમાં આવી શકે તે માટે ધનનો જરૂર પૂરતો સંગ્રહ કરવો જ જોઈએ, કારણ કે તેનાથી પરિવારનું પોષણ અને રક્ષણ થઈ શકે છે. પરંતુ પોતાનું આત્માનું પોતાની જાતનું રક્ષણ કરવું તે સહુથી મહત્વની વાત છે. પોતાનો જીવ અને પૈસો અથવા પોતાનો આત્મા અને પત્ની એ બેની વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે શાણા માણસને આત્મરક્ષણ કરવું એવા જ દુનિયાઈ ડહાપણ છે. નહીં તો પછી મુવા પછી ડૂબ ગઈ દુનિયા જેવી દશા થાય. લક્ષ્મી અને સત્કર્મની આવશ્યકતા. આપદર્તે ધનઃ રક્ષેત્યમ કુતઃ આપદઃ કદાચિલ્લા લક્ષ્મી સંચિદોડપી વિનશ્યતિ. સંકટના સમયમાં કામ આવે તે માટે ધનને સાચવવું જોઈએ, કારણ કે જેની પાસે લક્ષ્મી હોય એવા શ્રીમંતોને આપત્તિ ક્યાંથી આવે? વળી લક્ષ્મી તો ચંચલ છે અને ધનનો સંગ્રહ કરનારો પણ નાશ પામે છે. ચાણક્યે આપત્તિના સમયે કામ આવે તે માટે ધનને સાચવવાની વાત વારે વારે કરી છે અને જગતના વ્યવહારો જાણવા ધન સંગ્રહ આવશ્યક પણ છે. લક્ષ્મી હોય તેની પાસે આપત્તિ ન જ આવે અને એ કંથન પૂર્ણ સત્ય નથી. લક્ષ્મીપતિઓ પણ દુઃખી થયા હોય છે. એવું જરૂરી કહી શકાય કે ધનવાન સુવિધાઓ અને સુખના સાધનો ખરીદી શકે છે, પણ ધનથી સુખ કે આનંદ ખરીદી શકાતા નથી. વળી લક્ષ્મી ચંચલ છે, એકમાત્ર ભગવાન વિષ્ણુ સિવાય એ કોઈની પાસે કાયમ રહેતી નથી. વળી એમ પણ બને કે ધન તો ટકે, પણ જેણે ધનનો સંગ્રહ કર્યો હોય તે ધનવાન જ નાશ પામે. માટે વિવેક એમાં જ
ધન ભેળું કરવું અને સત્કાર્યમાં છૂટા હાથે વાપરવું પણ ખરું. ઠીક કહ્યું છે ગરીબ સાહેબે, પાની બાઠે નાવ મેં ઘર में बाढ़े दम, दोनों हाथ उचलिए यही सयानो काम. કેવા દેશમાં કે સ્થાનમાં વસવું? યસ્મિન દેશનઃ શમ્માનો ન વૃત્તિય ચ બાંધવાઃ ન ચ વિદ્યાડગમઃ કશ્ચિત તદ્દેશઃ પરિવર્જેત. જે દેશમાં સ્વમાન કે સન્માન ન હોય, આજીવિકાનું કોઈ સાધન ન હોય, સગા સંબંધીઓ ન હોય અથવા કોઈ પણ પ્રકારની વિદ્યા પ્રાપ્તિ ન થતી હોય, એ દેશને ત્યજી દેવો જોઈએ. કેવા દેશમાં કે સ્થાનમાં વસવું કે કયા પ્રદેશમાં ન વસવું, એની વાત ચાણક્ય આ શ્લોકમાં સમજાવે છે. ડાહ્યા મનુષ્ય માટે આત્મસન્માન મહત્વની બાબત છે. ત્યાર પછીની મહત્વની બાબત છે આજીવિકાનું સાધન. ત્રીજી બાબત સ્વજનોનું સાનિધ્ય અને ચોથી વિગત છે વિદ્યા પ્રાપ્તિ. આ 4 વસ્તુઓ જ્યાં મળતી હોય ત્યાં જ વસવું, અને એ જ્યાં ન મળતી હોય તે સ્થાન ગમે તેવું ભવ્ય કે રમણીય હોય તો પણ તજવું. સ્વદેશ અને પરદેશનો વિવેક આ રીતે કહી શકાય. જ્યાં સ્વમાન, સ્વજન, જીવન નિર્વાહ અને સદ્વિદ્યા સાંપડે ત્યાં સ્થાન સ્વદેશ, અને જ્યાં ન મળે તે સ્થાન પરદેશ. લોક કવિ કહે છે, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તિનકે ઘર મત જોઈએ ભલે કંચન વરસે મેં.